અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા થતા સૌથી વધુ પરેશાન વાહન ચાલકો થાય છે। આ સમસ્યા સામે હવે છુટકારો મળી શકે છે। અંડરપાસમાં પાણી ભરાયા બાદ આપાતકાલીન સ્થિતિને રોકવા મહત્વનું પગલું એએમસીએ 19 અંડરપાસ પર બેરિકેડ સેન્સર લગાવાશે। અખબારનગર અંડરપાસ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે। પાણી ભરાશે કે તરત અંડરપાસના બેરિકેડ બંધ થશે અને વાહન જતા રોકાઈ જશે। અત્યાર સુધી પાણી ભરાયા બાદ પણ અમદાવાદવાસીઓ અંડરપાસમાં જવાનું સાહસ કરતા હતા। અંડરપાસમાં પાણીમાં વાહનો ફસાઈ ન જાય તે માટે આ નિર્ણય લેવાયો છે। વરસાદ વધારે હોય અને અંડરપાસમાં પાણી ભરાઈ જાય તો હવે ઓટોમેટિક જ અંડરપાસ છે તે બંધ થઈ જશે અને કોઈ પણ વાહન અહીંથી પસાર નહીં થઈ શકે। અમદાવાદના 19 જેટલા અંડરપાસની અંદર બૂમ બેરિકેડ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ બૂમ બેરિકેડની સાથે એવા સેન્સર પણ લગાવવામાં આવશે કે બૂમ બેરિકેડ છે તે ઓટોમેટિક બંધ થઈ જાય અને ટ્રાફિકની અવર જવર રોકી શકાય। અમદાવાદના 19 અંડરપાસમાં આ પ્રકારનો પ્લાન છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાસ થઈ ચૂક્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે પ્લાન પાસ થયો છે તેમાં અત્યાર સુધી એવું થતું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાનો કોઈ પણ કર્મચારી જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે અંડરપાસ સુધી પહોંચે તે પહેલા ઘણા બધા વાહનો છે તે ખાસ કરીને પાણીમાં ફસાઈ જતા હતા, પરંતુ હવે એવું નહીં થાય। વરસાદ વધારે હશે તો સેન્સર ઓટોમેટિક કામ કરશે। આ પ્રોજેક્ટ અંતર્ગત આ પાયલોટ પ્રોજેક્ટ છે તે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા અખબારનગર અંડરપાસમાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ કરીને વરસાદ હશે, વધારે પાણી ભરાશે તો આ બેરિકેડ આપ જે જોઈ રહ્યા છો આ બેરિકેડ બંધ થઈ છે। કુલ મળીને જે વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને પાણી ઓછું છે તે રીતે પસાર થવા માટે જ્યારે પ્રયત્ન કરતા હોય ત્યારે ફસાઈ જવાની જે નોબત આવે છે તે ઊભી નહીં થાય। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। બનાસકાંઠાના શાક માર્કેટમાં ચોરીની ઘટના બની છે। આશ્ચર્યની વાત તો એ હતી કે આ ચોર મહિલા હતી। ડીસાના વિજય પટેલ શાકભાજી માર્કેટ યાર્ડમાં બંનેની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રિટેલ શાકભાજીના વેપારીની નજર ચૂકવી મહિલાએ ગલ્લામાંથી પૈસાની ઉઠાંતરી કરી લીધી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાકભાજી ખરીદવાના બહાને મહિલા વેપારીની દુકાને પહોંચી વેપારીની નજર ચૂકવીને પૈસા લીધા। વેપારી શાકભાજી તોલતો રહ્યો અને મહિલા પૈસા કાઢી લીધા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મહિલા ઝડપાઈ ગઈ અને વેપારીઓએ મહિલાને ઝડપી પાડી પોલીસ હવાલે કરી। તો રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે રાજ્યમાં ચાલતી રાઇડો અને મેળા બંધ કરાવ્યા છે। મેળા બંધ કરતા મેળા સંચાલકો, તેમના પરિવાર તેમજ કારીગરોની હાલત કફોડી બની છે। તેમની રોજીરોટી પર ખરાબ અસર થઈ રહી છે। 2 મહિનાથી ધંધા રોજગાર બંધ છે। મેળા સંચાલકોએ કહ્યું કે મેળા માટે સરકારે બનાવેલ ગાઈડલાઈનનું પાલન કરવું અઘરું છે અને ટેમ્પરરી મેળા માટે શક્ય નથી। મેળા સંચાલકોએ ગાઈડલાઈનમાં છૂટછાટની માંગ કરી છે। તો મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યના તમામ મેળા બંધ કરવામાં આવ્યા, પરંતુ મેળા સંચાલકોની હાલત કફોડી બનતા તેઓ માંગ કરી રહ્યા છે કે તેમના માટે કંઈ કરવામાં આવે। રોજીરોટી પર ખરાબ અસર થઈ રહી છે પરિવાર તેમજ કારીગરો માટે। તો બ્રેક પહેલા નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। મોરબીમાં વેપારી પરિવારનો સામૂહિક આપઘાત। વિરોધ કરનાર 300 ફોરેસ્ટર ઉમેદવારોની અટકાયત। ગુજરાતમાં સિઝનનો કુલ 68.19% વરસાદ નોંધાયો। નર્મદાના કરજણ ડેમમાં નવા નીરની આવક। ડેડિયાપાડા અને સાગબારામાં 6 ઇંચ વરસાદ પડતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। 30,000 ક્યુસેક પાણી છોડાતા 9 ગામોને સાવચેત કરવામાં આવ્યા। એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ નર્મદામાં સ્ટેન્ડ બાય રખાઈ। વરસાદી માહોલમાં સાબરકાંઠાના પોળુ જંગલના ઝરણા જીવંત થયા। નદી પર આવેલ ચેકડેમ અને ધોધ જીવંત થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। પાણીના વહેણથી પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી। સાબરકાંઠાના પોળોના જંગલોમાં વરસાદે મહેર કરતા જળાશયો છલકાયા। પોળો, કાલીદેવી, ખેરવાડા,
જીરવદરીના ચેકડેમના ધોધ જીવંત થતા પ્રકૃતિ સોડે કળાએ ખીલી ઉઠી. ચેકડેમ છલકાતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી. દમણ અને દાદરાનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ. માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. અમદાવાદ સહિત 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણામાં મેઘરાજા કરશે જમાવટ. અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરામાં પણ સારા વરસાદની આગાહી. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો મોટો ધડાકો. 11 ઓગસ્ટથી ગુજરાતમાં સિસ્ટમ થશે સક્રિય. 11 થી 14 ઓગસ્ટ મેઘરાજા ગુજરાતને ધમરોડશે. આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા. મધ્યપ્રદેશના મંદસૌરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં યુવક ફસાયો. પોલીસ અને એનડીઆરએફની ટીમે યુવકનું કર્યું દિલધડક રેસ્ક્યુ. પાણીના વહેણમાંથી યુવકને સહી સલામત બચાવી લેવામાં આવ્યો. નવસારીના વાંસદા તાલુકામાં કાવેરી નદી પાસે ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. ભારે વરસાદની વચ્ચે જીવના જોખમે સતત 4 કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ કરીને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા. વાંસદા પોલીસની ટીમે તમામનો જીવ બચાવ્યો. મધ્યપ્રદેશમાં ગોપદ નદી બની ગાંડીતુર. સિંગરૌલી મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો. ગોપદ નદી તોફાની બનતા નીચાણવાળા વિસ્તારોને આપવામાં આવ્યું એલર્ટ. રાજસ્થાનની નિર્જન નદીમાં ટ્રેક્ટરની ટ્રોલી સાથે 2 લોકો તણાયા. પાણીના ધસમસતા પ્રવાહમાં એક થાંભલો બન્યો તારણહાર. સ્થાનિકોએ બંને લોકોનું કર્યું રેસ્ક્યુ. તણાયેલા ટ્રેક્ટરને જેસીબીની મદદથી બહાર કઢાયું. સતત ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં સ્થિતિ વિકટ. ભરાયેલા પાણીમાં લોકો અંતિમ યાત્રા કાઢવા મજબૂર. પાણીમાં અંતિમ યાત્રાનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ. ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં આવેલી ભાગીરથી નદીમાં પૂરની સ્થિતિ. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ઘાટ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત. નદી નજીક આવેલા મકાનો પણ ભયજનક સ્થિતિમાં જોવા મળ્યા. આસામના ગુવાહાટીમાં મેઘરાજાએ કરી જમાવટ. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાહન ચાલકોને પડી ભારે હાલાકી. મહારાષ્ટ્રના પુણેમાં મુશળધાર વરસાદ. ખડકવાસલા મુળશી ડેમ થયું ઓવરફ્લો. ખડકવાસલા ડેમમાંથી ભારે પ્રમાણમાં છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારો પૂરની ઝપેટમાં. ભારે વરસાદના પગલે મહારાષ્ટ્રના પુણે શહેરના હાલ થયા બેહાલ. પૂરના આકાશી દ્રશ્યો આવ્યા સામે. શહેરમાં ચારેકોર જોવા મળ્યું. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અંકલેશ્વરમાં શ્વાને તસ્કરોને ભગાડ્યા. ચોરીની ઇરાદે આવેલા 4 થી 5 તસ્કરો સુરવાડીના પ્રણામી બંગલોઝ અને શિવ દર્શન રેસિડેન્સીમાં ત્રાટક્યા હતા. પરંતુ અચાનક શ્વાન દ્વારા ભસવાનું શરૂ કરતા તસ્કરોને ડર લાગ્યો. ક્યાંક લોકો જાગી જશે તો જોવા જેવી થશે તેવા ડરથી તસ્કરોએ ચોરી કરવાનું પડતું મૂક્યું. તસ્કરો પોતાનો જીવ બચાવીને ઊભી પૂંછડીએ ભાગ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો તસ્કરોનો પ્લાન ફેલ થઈ ગયો. જે પ્રકારની આ સમગ્ર ઘટના બની છે તે સીસીટીવીમાં કેદ થઈ. ચોરી કરવા માટે 4 થી 5 તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતા. સમાચારમાં આગળ વાત. મહેસાણાની સમોસામાંથી જીવાતનો